અમદાવાદમાં વાડજ જંકશન પર બની રહેલા 4 લેન ફ્લાયઓવર અંડરપાસને કારણે વાડજથી રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ જતો રોડ 2 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, જેને લઈને વાહન ચાલકોને 1.5 કિલોમીટર ફરીને જવાનો વારો આવશે। આ બ્રિજ બનાવવાની કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે, જેના કારણે મનપા કોન્ટ્રાક્ટરને 90 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારી ચૂકી છે। વાડજથી રાણીપ તરફ જવાનો જે રોડ છે તે શુક્રવારથી 2 મહિના સુધી બંધ થવાનો છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને 1.5 કિલોમીટર ફરીને જવું પડશે। વાડજ જંકશન પર બની રહેલા 4 લેન ફ્લાયઓવર અને અંડરપાસના કારણે 3 ઓક્ટોબરથી વાડજથી રામાપીર ટેકરા તરફથી રાણીપ તરફ જતો રસ્તો 2 મહિના માટે બંધ થવાનો છે અને આ બ્રિજ બનવાની કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ કરીને કોન્ટ્રાક્ટરોને 90 લાખનો દંડ પણ કરી ચૂક્યા છે, પરંતુ હવે આ બ્રિજ નવેમ્બર મહિનામાં આ તૈયાર થવાનો છે। જો કે 127 કરોડના ખર્ચે આ વાડજનો જે રોડ છે, જે ફ્લાયઓવર છે અને અંડરપાસ છે તેની બનાવવાની જે કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે, પરંતુ આ કામગીરી છે તે ધીમી ગતિએ ચાલી રહી છે। જો કે જેટલા પણ વાહન ચાલકો છે તેમના માટે જે વૈકલ્પિક જે રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે, એટલે કે વાડજ રાણીપ રોડ બંધ રહેવાના કારણે વાહન ચાલકોને વાડજથી ભીમજીપુરા 4 રસ્તા થઈને રામાપીર ટેકરા તરફ જવા માટે અકબારનગરથી વ્યાસવાડી જઈને જવું પડશે। જો કે વાહન ચાલકોને 1.5 કિલોમીટર સુધી ફરવું પડશે। જો કે અહીંયાથી એએમટીએસ બસ હોય કે પછી બીઆરટીએસ બસ હોય કે એસટી બસ હોય, તેના મુસાફરોને પણ હાલાકી પડશે 2 મહિના સુધી। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।